હું નવો અહીંયા રહેવા આવ્યો હતો. મને ખબર પણ નહોતી કે આજુબાજુમાં કોણ કોણ રહે છે. ધીરે ધીરે મેં આજુબાજુમાં જાન પહેચાન વધારવાનું શરૂ કર્યું. એક દિવસ તે મારા ઘરે આવી. હું મારા કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો હતો. તે રોતા રોતા મારા ઘરે આવી અને તે એવી વાત કહેવા લાગી કે તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ વાત થોડા સમય પહેલાંની છે. મને સરકાર તરફથી રહેવા માટે નવું ઘર મળ્યું હતું. હું ખૂબ ખુશ હતો. મેં મારો બધો સામાન ત્યાં ફેરવ્યો. હું એટલા માટે પણ ખુશ હતો કે હવે મારે ભાડું નહીં દેવું પડે, કારણ કે હું જ્યાં પહેલાં રહેતો હતો ત્યાં મહિનાનું ભાડું 5,000 રૂપિયા હતું, જે હવે દર મહિના મારી બચતમાં ઉમેરાશે. મારું ઘર ઉપર હતું. થોડા સમય પછી મને ખબર પડી કે આ પૂરા ફ્લેટનો માલિક મારી ઉપરની મંજિલ ઉપર રહે છે, પરંતુ મારે તેની સાથે કોઈ લેવા દેવા નહોતા. મારે ફક્ત મારા કામ સાથે જ મતલબ હતો. આજે રવિવારનો દિવસ હતો એટલે કામ ઉપર છુટ્ટી હતી. હું સવારે આરામથી સૂઈને ઉઠ્યો. મેં જાતે ચા બનાવી અને બાલ્કનીમાં જઈને ચા પીતા પીતા બહારનો નજારો જોવા લાગ્યો. આજે ઉત્તર દિશાની તરફથી ખૂબ જ ઠંડો પવન આવી રહ્યો હતો. ચા પીતા પીતા હું મોસમનો નજારો પણ માણી રહ્યો હતો. થોડી વાર પછી મારી ઉપર છત ઉપરથી ઉડીને કપડાં આવ્યા, જે કોઈએ કે સૂકવ્યા હતા, અને પવનને લીધે ઉડીને મારી ઉપર પડ્યા. મેં ગેલેરીમાં પડેલા બધા જ કપડાં ભેગા કર્યા અને બાજુ ઉપર રાખી દીધા અને વિચારવા લાગ્યો કે જેના હશે તે આવીને લઈ જશે. ચા પીધા પછી હું મારા કોમ્પ્યુટર ઉપર કામ કરવા લાગ્યો. થોડી વાર પછી મારા દરવાજાની ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો એક 28 વર્ષની ખૂબ જ સુંદર મહિલા દરવાજા ઉપર ઊભી હતી. હું તો એને એક નજરે જોતો જ રહી ગયો. મારી નજર તેના ચહેરા ઉપરથી હટતી જ નહોતી. ત્યાં અચાનક તે બોલી, "હેલો મિસ્ટર, શું જોઈ રહ્યા છો? શું તમે ક્યારેય મહિલા નથી જોઈ?" હું મનમાં ને મનમાં બોલ્યો, "મહિલા તો ઘણી બધી જોઈ છે, પણ તમારા જેવી નહીં." એટલી વારમાં તે ફરી બોલી, "શું થયું તમને?" અને તેણે ચપટી વગાડી. મેં કહ્યું, "કશું નહીં. તમે જણાવો કે તમારે શું કામ હતું અને તમે કોણ છો?" તે કહેવા લાગી કે હવાના લીધે મારા કપડાં ઉપરથી ઉડીને તમારી બાલ્કનીમાં આવી ગયા છે. તે જોવા માટે હું આવી હતી. તો મેં કહ્યું, "શું વાત છે? તે કપડાં તમારા છે?" હું જલ્દી ગેલેરીમાં ગયો અને બધા જ કપડાં ઉઠાવીને લાવ્યો અને તેને આપ્યા. તેણે મને ધન્યવાદ કર્યો અને તે મને જોતા જોતા જતી હતી. ત્યારે મેં તેને કહ્યું, "તમે ખૂબ જ સુંદર છો." તેણે એક નાની એવી સ્માઇલ આપી, એટલે મેં પણ જવાબમાં નાની એવી સ્માઇલ આપી અને મારું નામ રણજીત છે એવું તેને કહ્યું. તે જતાં જતાં બોલી કે મારું નામ અલકા છે. હવે જ્યારે અમે બંને મળતા તો એકબીજા સાથે વાતો કરવા લાગતા. એક દિવસ મેં તેને કહ્યું, "તમારી ઉંમર અને તમારા પતિની ઉંમર બંને મેચ નથી થતી, કારણ કે મને તમારી ઉંમર તમારા પતિ કરતાં ખૂબ જ નાની લાગે છે. મને નથી સમજાતું કે તમે આટલી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન શા માટે કર્યા. તમારો અને એનો કોઈ મેળ નથી." તો તે મને કહેવા લાગી કે આ મારી મોટી બહેનના પતિ છે. મારી બહેનનું અવસાન થયા પછી મારા ઘરવાળાએ મને મારા જીજાજી સાથે પરણાવી દીધી, કારણ કે હું મારી બહેનના બાળકોને સંભાળી શકું. મેં કહ્યું, "શું તમારા પતિને છોકરા પણ છે?" તેણે કહ્યું, "હા, 2 બચ્ચા છે. તે અત્યારે સ્કૂલે ગયા છે. મેં મારી બહેનના બચ્ચાના લીધે મારા જીજાજી સાથે લગ્ન કરી લીધા, કારણ કે મારા મમ્મી પપ્પાને એવું લાગતું હતું કે જો મારા જીજાએ બીજે કોઈ સાથે લગ્ન કરી લીધા તો તારી બહેનના છોકરાનું શું થશે? સોતેલીમાં કેવી હશે અને તે તેનું કેવું ધ્યાન રાખશે? તું એની માસી છો અને માસી માં જેવી હોય છે."
બસ એટલા માટે જ મારે મારા જીજા સાથે લગ્ન કરવા પડ્યા. મને તેની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. કેટલી નાની ઉંમરમાં આ છોકરીને ઘર અને 2 બાળકોને સંભાળવાની જવાબદારી આવી ગઈ. ધીમે ધીમે અમે બંને ખુલીને વાતો કરવા લાગ્યા. હું તેના ખૂબ જ વખાણ કરતો અને તે ખૂબ જ ખુશ થઈ જતી. આજે મને ઓફિસે જવાનું મન ન હતું તો હું ઘરે જ કામ કરી રહ્યો હતો. દિવસના વખતે તે મારા ઘરે આવી. મેં તેને જોયું તો તેની આંખો લાલ થઈ ગઈ હતી. મેં તેને પૂછ્યું, શું થયું તને? શું વાત છે? તો તે અચાનક જોર જોરથી રડવા લાગી. મેં કહ્યું, એવું તે શું થયું કે તું રડી રહી છે? મેં તેને છાની રાખી. તે ધીમે ધીમે મને કહેવા લાગી કે તેના પતિને બીજી કોઈ મહિલા સાથે પણ સંબંધ છે. મેં તેને કહ્યું, તું મને એક વાત જણાવ કે તારી સાથે તે કેવો સંબંધ રાખે છે? તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું, તે મારી સાથે વધારે વખત વાત પણ નથી કરતા. તે હંમેશા બહાર જતા રહે છે અને તે મને કોઈ વાત જણાવતા નથી કે તે શું કરે છે અને ક્યાં જાય છે. તે મારું કહ્યું માનતા પણ નથી. તે જેમ મને કહે છે હું એમ કરું છું, છતાં પણ તે મારાથી દૂર રહે છે. મને નથી ખબર કે તેના દિલમાં શું છે. મેં જાણવાની ખૂબ જ કોશિશ કરી પણ હું જાણી શકી નથી. આજે તે ખૂબ જ ખુલીને બોલી રહી હતી. મેં તેને આશ્વાસન આપીને છાની રાખી. મને તેની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું હતું. મેં તેને કહ્યું, જો તું ખોટું ન લગાડતી, હું તને એક વાત કહું. તેણે કહ્યું, કહો. મેં કહ્યું, હું તને ખૂબ જ પસંદ કરું છું. તો તે કહેવા લાગી, આ બધું ખોટું છે, આવું ન થઈ શકે. મેં તેને કહ્યું, ફરી એકવાર વિચાર કરી લે. હું તને મારા દિલથી સાચો પ્રેમ કરું છું. હું તને ખૂબ જ ખુશ રાખીશ જો તારી ઈચ્છા હોય તો, નહીં તો તારી મરજી. તે જવાબ આપ્યા વગર જતી રહી. હું મારું કામ પતાવીને થોડીવાર માટે સૂઈ ગયો. થોડીવાર પછી મને મહેસૂસ થયું કે મારી પાસે કોઈ છે. મેં મારી આંખ ખોલી તો તે મારી પાસે બેઠી હતી. મારી આંખોમાં ચમક આવી ગઈ. મારે તમારી મદદ જોવે છે, તેણે કહ્યું. હું બોલ્યો, કેવી મદદ? તો તે કહેવા લાગી કે જેમ હું કહું તેમ કરો. આજ મારા પતિ દિલ્હી જાય છે. મારે તે જાણવું છે કે તે દિલ્હી શા માટે જાય છે. તે વારંવાર દિલ્હી શા માટે જાય છે. મહેરબાની કરીને તું મારી મદદ કર. મેં કહ્યું, હા જરૂર, બોલ શું કરવું છે? તો તે કહેવા લાગી કે આજ રાતે મારા પતિની ટ્રેનથી દિલ્હી જઈ રહ્યા છે. શું તું તેની પાછળ પાછળ જઈને જાણી શકીશ કે તે ત્યાં શા માટે જાય છે અને તે દિલ્હી જઈને શું કરે છે? મને તે ઘેરે એવું કહીને જાય છે કે તે પોતાના કામને લીધે જઈ રહ્યા છે, પરંતુ મને તેના ઉપર પૂરેપૂરો શક છે કે તે મારી સાથે ખોટું બોલી રહ્યા છે. મને લાગે છે કે તેને દિલ્હીમાં કોઈ છોકરી સાથે ચક્કર છે. મેં તેને કહ્યું, તું વિચારા છો એ વાત ખોટી હશે તો? તારા પતિ સાથે સંબંધ ખરાબ થઈ જશે. તો તેણે કહ્યું, ના, હું જે કહું છું તે સત્ય વાત છે, કારણ કે અત્યાર સુધીમાં તે ક્યારેય પણ મારી સાથે આનંદ કરવા મારી નજીક નથી આવ્યા. મને લાગે છે કે આમાં કોઈ વાત તો છે. તેણે મને ક્યારેય પતિનો પ્રેમ આપ્યો નથી. તું તેની પાછળ જઈને માહિતી મેળવવાનો પ્રયાસ કર. મેં કહ્યું, ઠીક છે. આજે રાત્રે તારા પતિ જે ટ્રેનથી દિલ્હી જશે, હું પણ તે જ ટ્રેનની અંદર તેની પાછળ જઈશ. સાંજે 9 વાગ્યાની ટ્રેન હતી. હું તેના પતિની પાછળ પાછળ ટ્રેનની અંદર બેસી ગયો અને દિલ્હી પહોંચ્યા પછી મને એક એવી વાત જાણવામાં આવી કે મારા હોશ ઉડી ગયા. તેનો શક બિલકુલ ખોટો હતો, કારણ કે તેના પતિએ દિલ્હીની અંદર એક અનાથ આશ્રમ ખોલેલો હતો. તે અહીંયા તેના અનાથ આશ્રમના કામ માટે અને જોવા માટે આવતા હતા. અહીંયા નાના નાના છોકરાઓ રહેતા હતા. તે બધા અનાથ હતા. મને આ બધું જોઈને એક ઝટકો લાગ્યો. મને પોતાની ઉપર જ ગુસ્સો આવવા લાગ્યો. હું વિચારી રહ્યો હતો કે તે તેના પતિ ઉપર ખોટો શક કરે છે. તે અહીંયા ગરીબ બાળકોની મદદ કરી રહ્યા હતા. તેણે રસ્તામાંથી અનાથ બાળકો માટે ઘણો બધો સામાન પણ લીધો હતો.
તે જ દિવસની સાંજની ટ્રેનમાં હું ઘરે પાછો આવી ગયો અને મેં તેને બધી જ હકીકત જણાવી દીધી. તે મારી વાત સાંભળીને ફરી રડવા લાગી. તે ખૂબ જ પસ્તાઈ રહી હતી કે તેણે એક ઈમાનદાર અને સારા માણસ ઉપર શક કર્યો. તે કહેવા લાગી કે મેં મોટી ભૂલ કરી લીધી છે. મેં એક ભગવાન જેવા માણસ ઉપર શક કર્યો. હવે આ મારો અપરાધ ભગવાન મને ક્યારેય પણ માફ નહીં કરે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ મિત્રો.